નમસ્કાર, હું પૂજા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। અકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજ નીચે કોંગ્રેસનો વિરોધ, અટકાયત કરાતા કાર્યકરો અને પોલીસો વચ્ચે સર્જાયું ઘર્ષણ। દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એક પંડાલ ધરાશાયી, દુર્ઘટનામાં 8 લોકોને ઈજા। પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 5 દિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવ પૂર્ણ, 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો 13 લાખ લોકોએ લીધો લાભ। નવસારી રેલવે સ્ટેશનથી વધુ એક આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના, નવસારી સાંસદ અને ભાજપ પ્રમુખ CR પાટીલે રામ ભક્તોને પાઠવી શુભકામના। રાજકોટ ટેસ્ટ બની રોમાંચક, ભારતની બીજી ઇનિંગમાં આક્રમક શરૂઆત, યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડના બોલરોની ચારે તરફ ધોલાઈ કરી બનાવી આક્રમક છબી। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસના પાર્ટી અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો। અમદાવાદમાં પણ આજે પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે વિરોધ કરી રહ્યા હતા। પોલીસે રસ્તા રોકી વિરોધ કરી રહેલા કાર્યકરોની ટીંગા ટોળી સાથે અટકાયત કરી હતી। જ્યારે પ્રદેશ પ્રમુખની અટકાયત કરી ત્યારે કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા, જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। સુપ્રીમ કોર્ટે કહ્યું કે સત્તા પક્ષ આ રીતે લાભ આપીને લૂંટ કરવાનું ન ચાલે અને એના કારણે બોન્ડ બંધ થઈ। ત્યારે બીજી તરફ જેમને જનતાના આશીર્વાદ અને લોકોના સમર્થન કોંગ્રેસ પાર્ટીએ વિરોધ પક્ષની એ પણ ભૂમિકા ન બજાવી શકાય। 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં ગુજરાતની સૌથી મોટી માતા અને બાળ સંભાળ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે, જે એમ્સ જેવી અદ્યતન સુવિધાઓ પ્રદાન કરશે। આધુનિક અને સુસજ્જ આ હોસ્પિટલનો હેતુ પ્રદેશમાં મહિલાઓ અને બાળકોને વિશ્વસ્તરીય આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે। राज्य सरकार तरफ थी जो हम मैटरनल एंड चाइल्ड इस जिसको हम जनाना हॉस्पिटल बोलते हैं वो यहाँ चालू हो रहा है। उसमें 800 बेड हैं और 800 बेड में हमें जनाना विभाग और बालक का विभाग, पेडियाट्रिक्स डिपार्टमेंट और गायनेकोलॉजी डिपार्टमेंट, 2 डिपार्टमेंट। રાજકોટ જિલ્લાનું ગોંડલનું કૃષિ બજાર ડિજિટલ બની ગયું છે। અહીં કોઈ પણ કામ માટે કાગળનો ઉપયોગ થતો નથી, બધું જ કામ અહીં ઓનલાઈન કરવામાં આવે છે। વધુ જોઈએ અમારા ખાસ અહેવાલમાં। ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલમાં કૃષિ બજાર ડિજિટલ માર્કેટ બની ગયું છે। દેશમાં બહુ ઓછા ડિજિટલ કૃષિ બજારો છે। અહીં ખેડૂતો હવે બજારમાં એન્ટ્રીથી લઈને તેમના પાકની હરાજી સુધીની તમામ માહિતી તેમના મોબાઈલ ફોન દ્વારા મેળવી શકશે। 2 साल से हम इधर उधर मेहनत करते करते थोड़े दिन पहले हमने उससे सफलता मिली और हम भारत की नहीं एशिया खंड की पहली ऐसी मंडी बनाई है जहाँ डिजिटल पे काम करते हैं। और वो इस तरह काम करता है कि जैसे कोई किसान अपना माल लेके हमारी APMC में एंटर होता है तब उसको मैसेज आता है कि अपना इतना माल गोंडल APMC में आपका आया है। APMC મંડીમાં ખેડૂતો માટે ઘણી સુવિધાઓ છે। અહીં કેન્ટીન અને ગેસ્ટ હાઉસ છે। માર્કેટ ઓફિસમાં કાગળનો ઉપયોગ બિલકુલ થતો નથી। काफ़ी यहाँ सिस्टम देखा तो बहुत अच्छा लगा, क्योंकि यहाँ एंट्री गेट में आते हैं तो पहले वो रजिस्टर करते हैं ऑनलाइन। रजिस्टर होने के बाद जहाँ अपना माल हम रखते हैं
और किसी व्यापारी है तो व्यापारी कौन सा व्यापारी वो सब हमें टैक्स में आता है और टैक्स में से हम टैक्स में सब पता चलता है कि क्या है, कितना दाम है, क्या सब वो सब उसमें पता चल जाता है। મંડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર કાગળની રસીદને બદલે ડિજિટલ વ્યવહારોને કારણે દર મહિને ખર્ચમાં 20 થી 25 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે તેમજ ખેડૂતો માટે સમગ્ર વ્યવહાર પારદર્શક છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. નવસારી રેલવે સ્ટેશનથી વધુ એક આસ્થા સ્પેશિયલ ટ્રેન રામ ભક્તોને લઈને અયોધ્યા તરફ રવાના થઈ હતી. રામલલાના દર્શન માટે આતુર ભક્તોને ભાજપ સાંસદ CR પાટીલે રેલવે સ્ટેશન પહોંચી શુભકામના પાઠવી હતી. જે અયોધ્યા આજે અમે ભગવાન રામલલ્લાના દર્શને જઈ રહ્યા છે તેનો ઉત્સાહ તો 500 વર્ષથી જે હિન્દુ સમાજ દબાયેલો, કચરાયેલો અને રામ મંદિર બનવાની જે રાહ જોઈ રહ્યો હતો તેનો જે 1990 અને 1992ની કાર સેવા કરવામાં અંત લાવ્યા હતા અને આજે મોદીજીના હસ્તક એ મંદિર તૈયાર થઈ અને આપણને ઉદ્ઘાટન કરીને હિન્દુ સમાજને અર્પણ કર્યું છે. તેના દર્શન કરવા માટે હું પણ પોતે કાર સેવક હતો, કિરણભાઈ છે, પ્રકાશભાઈ છે, અમે બધા કાર સેવકો જયપુર જવા પણ અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે. રામ ભક્તોની જ્યારે ટ્રેન રવાના થવાની છે અયોધ્યા માટે, નવસારીથી અયોધ્યા, અમને જે ટ્રેન ફાળવવામાં આવી છે એમાં કુલ 20 કોચીસ છે અને 1344 જેટલા રામ ભક્તો દર્શનાર્થે જવાના છે. 1344માંથી સુરત ભેસ્તાન સ્ટેશનેથી 740 જેટલા દર્શનાર્થી બેસવાના છે, જ્યારે 604 જેટલા દર્શનાર્થી નવસારી અને બિલ્લીમોરા સ્ટેશનેથી બેસવાના છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશના દિવ્યાંગ હસ્તકલા કારીગરો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓના દિવ્યકલા મેળાને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલે હસ્તકલા સ્ટોલ્સની મુલાકાત લીધી અને દિવ્યાંગ કારીગરો સાથે સંવાદ સાધ્યો હતો. અમદાવાદમાં સૌ પ્રથમ વખત આયોજિત આ મેળો 25મી ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. આ મેળામાં દેશના 20 રાજ્યોના લગભગ 100 જેટલા દિવ્યાંગ કલાકારો કારીગરોના સ્ટોલ્સ છે. અમદાવાદમાં ખાનપુર સ્થિત માઉન્ટ કાર્મેલ સ્કૂલ ખાતે આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય તેવા રમકડા અને ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં બાળક સહજ રમતો પણ રમી શકાય તેવા કલાકૃતિઓ પ્રદર્શિત કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી ઇન્ટાસ ફાઉન્ડેશનના ઉપક્રમે દવાની સહાય કરવામાં આવી હતી. ધી ગુજરાત એક્સ સર્વિસીસ લીગ અમદાવાદના સહયોગથી ECHS એરપોર્ટ સર્કલ અમદાવાદને ભૂતપૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ સૈનિકોની વિધવા માટે ₹8 લાખની દવાઓ પણ અર્પણ કરવામાં આવી હતી. પ્રમુખ બ્રિગેડિયર JP અંકલેસરિયા, VSM તથા કારોબારી સમિતિના સભ્યોએ ઇન્ટાસ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દવાનો ઉપયોગ ભૂતપૂર્વ સૈનિકોની વિધવાઓ અને તેમના પરિવારજનોની આરોગ્યલક્ષી સેવાઓમાં ઉપયોગમાં લેવામાં આવશે. દિલ્હીની રાઉત એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત આપી છે. એક્સાઇઝ ડ્યુટી પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીના સમન્સનું પાલન ન કરવા બદલ કોર્ટે તેમને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી છે. સીએમના વકીલ રમેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે કેજરીવાલને સમન્સ જારી કરવા પર વ્યક્તિગત રીતે હાજર થવા માટે લખવામાં આવ્યું હતું, પરંતુ તેઓ બજેટ સત્ર અને વિશ્વાસ પ્રસ્તાવમાં વ્યસ્ત છે, તેથી વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટેની અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. મહત્વનું છે કે કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રમેશ ગુપ્તાએ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી આગામી સુનાવણીની તારીખ 16 માર્ચે રૂબરૂ હાજર થશે. Mr. Kejriwal was supposed to appear pursuant to the summons issued to him. However, an application for exemption from personal appearance was moved as he was busy. Today is the budget session and trust motion also.
Mr. Kejriwal said today he wanted to appear because of budget session. He could not appear because he is busy. So in the next hearing, And he said he will appear on the next date after 7th date may be given. So ED, learned ASG, Mr. Raju has very fairly said he has no objection and matter was adjourned for 16th for appearance of Mr. Kejriwal, on which date he will seek bail. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એક કાર્યક્રમ દરમિયાન ગેટ નંબર 2 પર એક મોટો પંડાલ ધરાશાયી થયો હતો. પંડાલ ધરાશાયી થતાં અરાજકતા સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 8 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં પંડાલ ધરાશાયી થવાની ઘટનામાં ઘાયલોને નજીકની સફદરજંગ હોસ્પિટલ અને દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા 35મા દિવસે વારાણસી પહોંચી હતી. યુપીમાં ન્યાયયાત્રાનો આ બીજો દિવસ છે. રાહુલ ગાંધી કાશીમાં 12 કિલોમીટરની યાત્રા કરશે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ વિશ્વનાથ ધામમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. શહેરના ગોદોલિયા 4 રસ્તા પર તેમની જાહેર સભા યોજાશે. રાહુલની સાથે વરિષ્ઠ નેતા જયરામ રમેશ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાહ સહિત અનેક નેતાઓ છે. હરિયાણામાં ચરખી દાદરી દિલ્હી રોડ પર ખેડૂતોએ ટોલ પ્લાઝા બ્લોક કરી દીધા. ત્યારબાદ વિરોધ દર્શાવ્યો હતો. હરિયાણામાં ખેડૂતોએ દાદરી દિલ્હી રોડ પર મોરવાલા ટોલને ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે બ્લોક કરી દીધો હતો, જેને પગલે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. देखो 13 तारीख का जो कूच था, 13 तारीख का कूच जो किसान बिरादरी है वो काफ़ी लंबे समय से अपनी जायज़ मांगों के लिए मतलब एक सरकार से बातचीत करके अपनी मांगों के लिए कह रही है. तो सरकार भी जैसे इन्होंने भी एक जायज़ मांग है किसानों की, 13 महीने आंदोलन पहले भी चले और उस टाइम भी सरकार के होम मिनिस्ट्री से एक लेटर जारी हुआ. उसके अंदर उन्होंने कहा कि भाई जितनी भी आपकी ये मांगे हैं इन मांगों को मानेंगे. जैसे उनकी मुख्य मांग तो MSP पे भाई MSP लागू करना. दूसरी जो हमारे भाई शहीद किसान हुए थे 750 किसान, उनके परिवारों को आर्थिक रूप से मुआवजा देना, उनको सरकारी नौकरी देना. 2020 का बिजली अधिनियम को रद्द करना. काफ़ी 2013 का ज़मीन का है वो उसको मतलब लागू करना. काफ़ी मांगे हैं किसान बिरादरी की जो उन्होंने आश्वासन दे के उस समय मतलब आश्वासन दिया और नहीं मानी. ये आज भारत बंद को लेकर के इन लोगों की कॉल थी, तो इन्होंने कुछ समय के लिए सांकेतिक रूप से इसको बंद किया हुआ है. इनसे हमारी शांतिपूर्ण ढंग से बातचीत होगी. अभी जल्दी ही ये इसको खोलने वाले हैं, इसको जल्दी ही खोल देंगे. તો આ તરફ ખેડૂતો હાલ પણ શંભુ બોર્ડર પર જ છે અને આજે હરિયાણામાં ટ્રેક્ટર માર્ચ કાઢવાની તૈયારીમાં છે. ગઈકાલે ખેડૂતોના ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સૌથી વધુ અસર પંજાબ અને હરિયાણામાં જોવા મળી હતી. જોકે દિલ્હીમાં પણ કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ થઈ ગયો હતો. શંભુ બોર્ડર પર યુવા પ્રદર્શનકારીઓ હરિયાણા પોલીસને ઉશ્કેરતા જોવા મળ્યા હતા, જેના કારણે પોલીસે 4 થી 5 વખત ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. अगर इस मोर्चे का सुखद हल चाहती है सरकार तो तत्काल प्रभाव से अध्यादेश जारी करेगी. भी हम MSP पे लीगल गारंटी कानून बनाएंगे तो बात आगे बढ़ सकती है. जहां तक प्रक्रिया क्या होगी, कोई भी अध्यादेश आ जाए उसके भी 6 महीने का समय होता है. वर्तमान पार्लियामेंट में भी फैसले किए जा सकते हैं. अगर किसी कारण ना हो तो दोबारा नई पार्लियामेंट भी इस अध्यादेश को इम्प्लीमेंट कर सकती है. तो जो गतिरोध है वो खत्म हो सकता है. પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર ઉપરાંત રાજપુરા બોર્ડર પર પણ ખેડૂતોએ પડાવ નાખ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે. અહીં જણાવવાનું છે કે છેલ્લા 5 દિવસથી ખેડૂત આંદોલન 2.0 ચાલી રહ્યું છે. પંજાબ હરિયાણાની સરહદો પર ખેડૂતો MSP પર કાયદાકીય ગેરંટી સહિતની અનેક માંગણીઓ સાથે આંદોलन કરી રહ્યા છે. 6 दिन हो गए यहाँ बैठे हुए और शांतमय प्रदर्शन कर रहे हैं. हम किसी के पास कोई हथियार नहीं है, हमारे पास तो एक झंडा और एक डंडा है. ये जो आगे बैठे हैं
ये हमें तो यही लगता है भी ये आरएसएस के आदमी सरकारी जो वर्दी है वो दे रखी है तो वो गोली सीधी चला रहे हैं, पक्की गोली चला रहे हैं 303 की, और आंसू गैस के गोले और लांचर भी फेंके हुए मेरे पास पड़ा है ट्राली में, नहीं पता होता तो मैं ले आता। लांचर भी मेरे पास पड़ा जो इधर फेंक रहे हैं, और 120 से ऊपर आदमी जख्मी हो चुके हैं, एक किसान हमारा शहीद भी हो चुका है। ખેડૂત આંદોલનનો આજે 5મો દિવસ છે। સતત 4 દિવસથી ખેડૂતો સરકાર સામે પોતાની માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે, ત્યારે ગત રોજ ખેડૂત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું, જેની અસર 3 રાજ્યોમાં ખૂબ જ વધારે જોવા મળી હતી। ખેડૂત આંદોલનનો આજે 5મો દિવસ, ત્યારે આંદોલનના ચોથા દિવસે એટલે કે શુક્રવારે ખેડૂત સંગઠનોએ ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું હતું। અમૃતસરમાં બંધની અસર જોવા મળી હતી। લોકોએ પોતપોતાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખી બંધ પાડ્યો હતો। जो दृश्य बना है अमृतसर में, सभी दुकानें बंद हैं, सभी ट्रांसपोर्ट बंद हैं, ऑटो रिक्शा बंद हैं, और लोगों का एक बहुत बड़ा जन समर्थन इस बंद को पूरे पंजाब में, पूरे देश में मिल रहा है। संयुक्त किसान मोर्चा अथवा એસકેએમે શુક્રવારે દિલ્હી ચલો કૂચ માટે ભારત બંધનું આહવાન કર્યું હતું। દિલ્હી ચલો એ પંજાબના ખેડૂતો માટે દિલ્હી કૂચનું એલાન હતું। તેનો હેતુ કેન્દ્ર પર તેની માંગણીઓ સ્વીકારવા માટે દબાણ લાવવાનો હતો। આમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપતો કાયદો બનાવવાનો પણ સમાવેશ થાય છે। हमारे जो मानयोग सीपी साहब हैं उन्होंने इंस्ट्रक्शंस दी हुई है, और हमने पूरे जो हमारे ऐसे पॉइंट्स हैं उनको आइडेंटिफाई किया हुआ है, और ट्रैफिक को रेगुलेट करने के लिए हमारे प्रॉपर पुख्ता इंतजाम है, और हमारी ट्रैफिक पुलिस और जनरल जो हमारी लॉ एंड ऑर्डर वाली पुलिस है वो मिलकर काम कर रही है। પંજાબના ઘણા શહેરોમાં દુકાનો અને બજારો બંધ રહ્યા હતા। ખેડૂતોએ ઘણી જગ્યાએ દેખાવ કર્યા અને રસ્તાઓ જામ કર્યા હતા। તેઓએ તેમની માંગણીઓ ન સ્વીકારવા બદલ કેન્દ્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। 3 રાજ્યોમાં ટોલ પ્લાઝા પર ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। जो पेंडिंग मांगे उनकी है, मजदूरों की, किसानों की, उनको लेके सारे देश में जो केंद्र की सरकार है उसके खिलाफ हम बंद का आह्वान किया है। आज हड़ताल भी है, बंद भी है, इसमें आम लोग जो शामिल हैं। लोगों का समर्थन कैसा है? लोगों का भरपूर समर्थन है, इतना समर्थन तो पहले कभी मिला ही नहीं। ખેડૂત સંગઠનોના બંધને કારણે હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા રાજ્યોમાં પણ સમર્થન મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 5 દિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયો છે। 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં 13 લાખ લોકોએ 5 દિવસમાં લાભ લીધો હતો। મહોત્સવ પૂર્ણ થતાં ગબ્બર તળેટીમાં પરિક્રમાના પ્રવેશદ્વાર ખાતે પૂજા અર્ચના કરીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। 12 ફેબ્રુઆરીથી અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા મહોત્સવ શરૂ થયો હતો। 16 ફેબ્રુઆરીએ અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। અમદાવાદના તુષારભાઈ શાહે તેમના જીવનના 42 વર્ષ ઝીણવટપૂર્વક અખબારો એકત્રિત કરવામાં અને આશ્ચર્યજનક સંગ્રહ એકત્ર કરવામાં વિતાવ્યા છે। તેમના સંગ્રહમાં ઇતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોનો સમાવેશ થાય છે, જેમાં ઇન્દિરા ગાંધીની હત્યાથી લઈને 2001ના ભુજના ભૂકંપ સુધી અને ઘણું બધું છે। તો આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં। તુષારભાઈના સંગ્રહમાં હજારો સામાયિકોનો સમાવેશ થાય છે। તુષારભાઈના જ્ઞાન અને શિક્ષણની શોધે તેમના ઘરને અખબારોના સંગ્રહમાં ફેરવી દીધું છે। मेरी जब 10 साल की उम्र थी तब से मुझे कुदरती ये शौक लगा, और वो ज़माने में कोई मुझे ट्रॉफी या चॉकलेट के लिए 1 रुपया देता था तो मैं अच्छे मैगज़ीन और अखबार लेकर पढ़ता था, और तब से मुझे शौक आज तक मैंने चालू रखा है, और मुझे ये तब से ये शौक है। રસપ્રદ વાત એ છે કે તુષારભાઈ માત્ર 7મા ધોરણ સુધી જ ભણ્યા છે। તુષારભાઈ કહે છે કે જો કોઈને નવું જાણવા તથા જૂની માહિતી એકત્ર કરવી હશે તો તેઓ મફતમાં તેમને માહિતી તથા સામાયિક પૂરું પાડશે।
मोटिव ऐसा था कि मेरा जो कलेक्शन है उसको कोई भी आदमी को बैक डेट का पेपर चाहिए तो मैं मेरे कलेक्शन में से उसको देता था, और कोई भी कोई मैटर हो तो उसको वो ले जाता था और कोई किसी भी काम में उनका उपयोग होता था। इसलिए ये मुझे ऐसा लगा कि हर किसी को ये चाहिए तो मैं फ्री अवेलेबल उपलब्ध कराता था मेरे संग्रह में से। અમદાવાદના તુષારભાઈ શાહે તેમના જીવનના 42 વર્ષ ઝીણવટપૂર્વક અખબારો એકત્રિત કરવામાં અને આશ્ચર્યજનક સંગ્રહ એકત્ર કરવામાં વિતાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. રાજકોટમાં રમાઈ રહેલી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતે બીજી ઇનિંગમાં આક્રમક રમત રમી છે. ઓપનર યશસ્વી જયસ્વાલે આક્રમક સદી ફટકારી દીધી હતી. 5 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી જયસ્વાલે આ સદી ફટકારી હતી. જોકે તે 104 રન પર હતો ત્યારે તેને માર્ક વુડનો બોલ વાગતા ઈજાને કારણે તે રિટાયર્ડ હટ બન્યો હતો અને પેવેલિયન પરત ફર્યો હતો. પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર રોહિત શર્મા સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તે 19 રને રૂટનો શિકાર બન્યો હતો. બીજી છેડે શુભમન ગિલે પણ જયસ્વાલને સારો એવો સાથ આપ્યો હતો. તેણે પણ ચમકદાર અડધી સદી ફટકારી હતી. અગાઉ પહેલી ઇનિંગમાં પ્રવાસી ટીમ 319 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતને 126 રનની સરસાઈ મળી હતી. ભારત તરફથી સિરાજને સૌથી વધુ 4 વિકેટ મળી હતી. આજે મેચનો ત્રીજો દિવસ છે. તમે ઘણીવાર ક્રિકેટની રમત જોઈ હશે, પરંતુ તમે કદાચ ભારતની લોકપ્રિય રમતનું સંસ્કૃત સંસ્કરણ જોયું નહીં હોય. અહીંયા મેચની કોમેન્ટ્રી પણ સંસ્કૃતમાં કરવામાં આવી છે. તો જોતા જોતા જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. સંસ્કૃતના વિદ્યાર્થીઓએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં T20 ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ ધોતી કુર્તાના પરંપરાગત પોશાકમાં બેટિંગ અને બોલિંગ કરી હતી. આ ખાસ ટુર્નામેન્ટનો ઉદ્દેશ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવાનો હતો. अब ये हमारा संकल्प है कि संस्कृत भाषा उमर रहे, संस्कृत सभ्यता अमर रहे, और हम जो है इसी तरह संस्कृत को बढ़ाते रहेंगे और ये क्रीड़ा उत्साह पूर्वक करते रहेंगे. हम जो है हमारा उत्साह है, हम किसी से कम नहीं है. આ ઉત્તર પ્રદેશના વારાણસીની અનોખી સંસ્કૃત ક્રિકેટ મેચની તો નરેન્દ્ર મોદીએ પણ 2022માં તેમના મન કી બાત કાર્યક્રમમાં પ્રશંસા કરી હતી. बच्चों का गणवेश धोती और कुर्ता होता है, तो हमारी एक सोच है कि धोती कुर्ता में ही लंबी लंबी चुटियाधारी तिलकधारी बच्चे क्रिकेट मैच खेलें, और समाज को एक संदेश देना चाहते हैं कि अगर एक हाथ में बेद है बटुक के तो दूसरे हाथ में बैट भी दिया जा सकता है. इसके अलावा इस मैच का सबसे प्रमुख आकर्षण है कमेंट्री. अंग्रेजी में आपने कमेंट्री सुना होगा, हिंदी में कमेंट्री सुना होगा. यहाँ देववाणी संस्कृत भाषा में कमेंट्री होती है, और इस कमेंट्री से माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी इतने प्रभावित थे कि अब से 2 वर्ष पूर्व उन्होंने मन की बात में इस कार्यक्रम की बृहद रूप से चर्चा की थी और बड़ी भूरी भूरी प्रशंसा और सराहना की थी. આટલું જ નહીં, મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્પર્ધા દરમિયાન એમ્પાયરોએ પણ આ વેશભૂષામાં રુદ્રાક્ષની માળા પહેરીને નિર્ણય આપતા જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી.